નમસ્કાર અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 16 જૂન 2026ના રોજ મહત્વપૂર્ણ પેન્શન સમાચારો સાથે અમે ફરી એકવાર તમારી વચ્ચે હાજર થયા છીએ. મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને ગુજરાત રાજ્યના તમામ પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે. તેથી આપને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે આપણે બે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, સૌથી પહેલો મુદ્દો છે પેન્શનરોને મળતા માસિક તબીબી ભથ્થામાં વધારાની ચર્ચા, અને બીજો મહત્વપૂર્ણ મુદ્દો છે 8મા પગાર પંચ અંગે આવેલી મોટી અપડેટ, જેના કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને લાખો રૂપિયાનું એરર્સ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો, કારણ કે પેન્શન, ડીએ, ડીઆર, મેડિકલ ભથ્થું, પરિવાર પેન્શન, 8મું પગાર પંચ અને નિવૃત્ત કર્મચારીઓના હક્કો સંબંધિત દરેક મહત્વપૂર્ણ માહિતી અમે રોજ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ચાલો હવે શરૂ કરીએ આજની મુખ્ય માહિતી. તો સૌથી પહેલાં વાત કરીએ પેન્શનરોના માસિક તબીબી ભથ્થા વિશે. તો મિત્રો, ઘણા વર્ષોથી પેન્શનરોની વિવિધ સંસ્થાઓ સરકાર સમક્ષ સતત રજૂઆતો કરી રહી હતી કે હાલમાં મળતું માસિક તબીબી ભથ્થું મોંઘવારીના સમયમાં પૂરતું નથી. દવાઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, હોસ્પિટલના ખર્ચા સતત વધી રહ્યા છે, અને ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં આરોગ્ય સંબંધિત જરૂરિયાતો પણ વધી જાય છે. આવા સંજોગોમાં પેન્શનરો સતત માંગણી કરી રહ્યા છે કે માસિક તબીબી ભથ્થામાં વધારો કરવામાં આવે. હવે તાજેતરમાં આ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, અને એવી માહિતી સામે આવી રહી છે કે પેન્શનરોને મળતા માસિક તબીબી ભથ્થામાં વધારો કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. મિત્રો, હાલમાં ઘણા પેન્શનરોને માસિક રૂપિયા 1000નું તબીબી ભથ્થું આપવામાં આવે છે, પરંતુ આજે દવાઓના વધતા ખર્ચાને જોતા આ રકમ ખૂબ જ ઓછી માનવામાં આવે છે. ઘણા નિવૃત્ત કર્મચારીઓએ જણાવ્યું છે કે માત્ર બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અન્ય સામાન્ય બીમારીઓની દવાઓ પાછળ જ દર મહિને હજારો રૂપિયાનો ખર્ચો થઈ જાય છે. આ કારણે હવે ભવિષ્યમાં તબીબી ભથ્થામાં વધારો કરવામાં આવે તેવી આશા વધુ મજબૂત બની રહી છે. જો કે સત્તાવાર જાહેરાતની રાહ હજુ પણ જોવામાં આવી રહી છે. મિત્રો, હવે આપણે વાત કરીએ 8મા પગાર પંચ અંગેની સૌથી મોટી અપડેટ વિશે. તો મિત્રો, દેશના લગભગ 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોની નજર હાલમાં 8મા પગાર પંચ પર ટકેલી છે, કારણ કે 8મું પગાર પંચ માત્ર કર્મચારીઓના પગારમાં વધારો કરશે એટલું જ નહીં, પરંતુ પેન્શનરોની પેન્શનમાં પણ નોંધપાત્ર વધારો લાવશે. તાજેતરમાં મળતી માહિતી મુજબ 8મું પગાર પંચ પોતાની ભલામણો તૈયાર કરવા માટે વિવિધ કર્મચારી સંગઠનો, પેન્શનર સંગઠનો અને અલગ અલગ મંત્રાલયો સાથે ચર્ચા કરી રહ્યું છે. મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે ભલે 8મો પગાર પંચ 2027ના અંત સુધીમાં અમલમાં આવે, પરંતુ તેનું અસરકારક અમલીકરણ જાન્યુઆરી 2026થી જ માનવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. મિત્રો, જો આવું થાય છે તો કર્મચારીઓ અને પેન્શનરોને 18 થી 24 મહિનાનું એરર્સ મળી શકે છે, અને આ એરર્સ સામાન્ય રકમ નહીં પરંતુ લાખો રૂપિયામાં હોઈ શકે છે. ચાલો સમજીએ કે આ ગણતરી કેવી રીતે થાય છે. તો મિત્રો, હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયા છે. કર્મચારી સંગઠનો દ્વારા 3.68 થી 3.83 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી રહી છે. જો સરકાર 3.83 ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે તો 18,000 રૂપિયાનો મૂળ પગાર લગભગ 69,000 સુધી પહોંચી શકે છે. એટલે કે દર મહિને લગભગ 51,000 રૂપિયાનો વધારો જોવા મળી શકે છે. મિત્રો, હવે કલ્પના કરો કે જો સરકાર 24 મહિનાનું એરર્સ આપે તો માત્ર મૂળ પગારના તફાવત પ્રમાણે જ આશરે 12 લાખ રૂપિયાથી વધુ રકમની કર્મચારીઓના ખાતામાં આવી શકે છે. જો 18 મહિનાનું એરર્સ આપવામાં આવે તો પણ આશરે 9 લાખ રૂપિયાથી વધુની રકમ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, અહીં એક મહત્વની બાબત યાદ રાખવી જરૂરી છે કે આ તમામ આંકડાઓ અંદાજિત છે. સરકારે હજી સુધી કોઈ સત્તાવાર ફિટમેન્ટ ફેક્ટર જાહેર કર્યું નથી, અને પગાર પંચે પણ પોતાની અંતિમ ભલામણો જાહેર કરી નથી. તેથી આ આંકડાઓને અંતિમ સત્ય તરીકે નહીં પરંતુ સંભાવનાઓ તરીકે જ જોવાના છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે આખરે તમારા ખાતામાં કેટલી રકમ આવી શકે. તો મિત્રો, તે 6 મુખ્ય પરિબળો પર આધાર રાખે છે. પહેલું છે
કે તમારો વર્તમાન મૂળ પગાર કેટલો છે. બીજું કે પગાર પંચ દ્વારા ભલામણ કરનારા આવનાર ફિટમેન્ટ ફેક્ટર શું છે. ત્રીજું કે ડીએ અને ડીઆરને મર્જ કરવાની પદ્ધતિ શું છે. ચોથું સુધારેલા પગાર લાગુ કરવાની સત્તાવાર તારીખ. પાંચમું છે કે સરકાર દ્વારા અમલીકરણની વાસ્તવિક તારીખ શું છે. અને છઠ્ઠું કે તમારું પે લેવલ તથા સેવા શરતો શું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અંતિમ ગણતરી કરવામાં આવશે. મિત્રો, પેન્શનરો માટે પણ 8મું પગાર પંચ ખૂબ જ મહત્વનું છે, કારણ કે પગારમાં વધારો થાય ત્યારે પેન્શનની ગણતરીમાં પણ ફેરફાર થાય છે, જેના કારણે ઘણા પેન્શનરોની માસિક પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ખાસ કરીને લાંબા સમયથી નિવૃત્ત થયેલા પેન્શનરોને 8મા પગાર પંચ પાસેથી મોટી આશા છે. ઘણા પેન્શનરોનું માનવું છે કે સતત વધી રહેલી મોંઘવારીને જોતા હવે પેન્શનમાં નોંધપાત્ર વધારો થવો જ જોઈએ. મિત્રો, આજે આપણે જે ચર્ચા કરી તે લાખો પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ યાદ રાખજો કે જ્યાં સુધી સરકાર અથવા સંબંધિત વિભાગ તરફથી સત્તાવાર પરિપત્ર બહાર ન પડે ત્યાં સુધી કોઈ પણ માહિતી પર સંપૂર્ણ વિશ્વાસ કરવો યોગ્ય નથી. તો પેન્શનર મિત્રો, હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પર વાત કરીએ. તો ઘણા પેન્શનર મિત્રો અમને સતત કોમેન્ટ કરીને પૂછે છે કે જો 8મો પગાર પંચ અમલમાં આવશે તો શું પેન્શનરોને પણ તેનો સીધો લાભ મળશે. તો મિત્રો, સામાન્ય રીતે જ્યારે પણ નવું પગાર પંચ અમલમાં આવે છે ત્યારે તેના આધારે પેન્શનની ગણતરીમાં ફેરફાર કરવામાં આવે છે, જેના કારણે નિવૃત્ત કર્મચારીઓની મૂળ પેન્શન અને પરિવાર પેન્શન બંનેમાં વધારો થવાની શક્યતાઓ રહેલી હોય છે. ખાસ કરીને વર્ષ 2016માં જ્યારે 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે લાખો પેન્શનરોની પેન્શનમાં નોંધપાત્ર વધારો થયો હતો. હવે એ જ પ્રકારની આશા 8મા પગાર પંચ પાસેથી પણ રાખવામાં આવી રહી છે. જો કે અંતિમ નિર્ણય તો સરકાર અને પગાર પંચની ભલામણો પર જ આધારિત રહેશે. મિત્રો, હાલમાં દેશભરના પેન્શનરોમાં સૌથી વધુ ચર્ચાનો વિષય 2 બાબતો છે. એક તો મોંઘવારી રાહત એટલે કે ડીઆરનો સતત વધારો અને બીજું છે 8મું પગાર પંચ. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારીમાં સતત વધારો થયો છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ, દવાઓના ભાવ, વીજળીના બિલ, મુસાફરી ખર્ચ અને રોજિંદા જીવનના લગભગ તમામ ખર્ચાઓમાં વધારો થઈ ગયો છે. આવા સમયમાં ઘણા પેન્શનર મિત્રો એવું માને છે કે હાલની પેન્શનથી પરિવારનું સંચાલન કરવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. તેથી તેઓ આશા રાખી રહ્યા છે કે આગામી પગાર પંચ પેન્શનરોને મોટી રાહત આપશે. તો મિત્રો, અમે સતત પેન્શનરોના હિતની માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એક વાત ખાસ યાદ રાખજો કે સોશિયલ મીડિયામાં ઘણી વખત અફવાઓ પણ ફેલાતી હોય છે. તેથી કોઈ પણ સમાચાર પર વિશ્વાસ કરતા પહેલા તેની સત્તાવાર પુષ્ટિ જરૂરથી કરી લેવી જોઈએ.